Hello, good morning students. Welcome BBA semester 1 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society BBA semester 1. Myself Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. We are using C. Jamnadas and Prakashan as a reference book. બોયઝ બોયઝ એન્ડ ગર્લ્સ લાસ્ટ સેશનમાં આપણે બિઝનેસ કોમ્બિનેશન જોયું સ્ટાર્ટ કર્યું છે નવો યુનિટ્સ બિઝનેસ કોમ્બિનેશનમાં આપણે જોયું છે યુનિટ નંબર 5 સ્ટાર્ટ કર્યું છે બિઝનેસ કોમ્બિનેશન એમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું એનું મિનિંગ જોયું કોઝિસ ઓફ બિઝનેસ કોમ્બિનેશન એમાં આપ્યું છે એલિમિનેશન ઓફ કોમ્પિટિશન ઇકોનોમિક ઓફ સ્કેલ કોસ્ટ રિડક્શન desire for monopoly, lust for power, advantages of being a large enterprise, shortage of business talent, trade cycle, growth. આજે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ ટાઈપ ઓફ બિઝનેસ કોમ્બિનેશન કયા કયા ટાઈપના બિઝનેસ કોમ્બિનેશન હોય છે એમાં ફર્સ્ટ આપ્યું છે વર્ટિકલ. Vertical combination takes place when two or more firms engage in the same line of business or similar line of activity but operating at different stage of production and distribution. શું કહે છે વર્ટિકલ કોમ્બિનેશન કોને કહેવામાં આવે છે વેન ટુ ઓર મોર ફર્મ્સ બે અથવા બે કરતાં વધારે ફર્મ્સ એટલે પેઢી એંગેજ ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ શેમાં એંગેજ હોય એક સરખો બેનો બિઝનેસ હોય જો બંને મોબાઈલનું પ્રોડક્શન કરે છે તો બે સિમિલર બિઝનેસ કહેવાય છે આ એક્ઝામ્પલ આપ્યું એંગેજ ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ બે સેમ લાઇન ઓફ બિઝનેસ હોય ઓર સેમ લાઇન ઓફ એક્ટિવિટીઝ અને બંનેની એક્ટિવિટીઝ કેવી હોય છે એક જ સરખી હોય છે બટ ઓપરેટિંગ એટ ડિફરન્ટ સ્ટેજ ઓફ પ્રોડક્શન અને ઓપરેટિંગ કેવી રીતે કરે છે ડિફરન્ટ સ્ટેજે અલગ અલગ સ્ટેજ ઉપર વર્ક કરે છે ડિફરન્ટ સ્ટેજ ઓફ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ડિફરન્ટ સ્ટેજ ઓફ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન પરંતુ શું કહે છે બે વર્ટિકલ કોમ્બિનેશન શું કહે છે બે અથવા બે કરતાં વધારે ફર્મ્સ સેમ લાઇનનો બિઝનેસ કરતા હોય ઓર સેમ લાઇનની બંનેની એક્ટિવિટી હોય ત્યારે ઓપરેટિંગ એટ ડિફરન્ટ સ્ટેજ ઓફ પ્રોડક્શન અલગ અલગ રીતે પરંતુ એ અલગ અલગ સ્ટેજ ઉપર પ્રોડક્શન કરે છે અને ડિસ્ટ્રીબ્યુશન કરે છે બંનેના બિઝનેસ સિમિલર છે એક્ટિવિટી સિમિલર છે પણ એનું ઓપરેટિંગની સિસ્ટમ અલગ છે પ્રોડક્શન અલગ કરે છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન પણ અલગ કરે છે જોઈન્ટ હેન્ડ્સ ટુગેધર ટુ ઓપરેટ કલેક્ટિવલી અને એકબીજા સાથે જોઈન્ટ્સ ટુગેધર ભેગા થાય છે અને જે કોમ્બિનેશન કરવામાં આવે છે એને વર્ટિકલ કોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે Vertical combination is the combination of firm in successive stage of the same industries. Vertical combination એ જ ફર્મનું થાય છે કે જેણે સક્સેસિવ સ્ટેજ ઉપર હોય કે એ બે બિઝનેસને સારી એવી માર્કેટમાં સક્સેસ મેળવી હોય અને સક્સેસિવ સ્ટેજ ઉપર હોય સફળતાના સ્તરે હોય ત્યારે તે વર્ટિકલ કોમ્બિનેશન શક્ય બને છે બંને ઇન્ડસ્ટ્રીઝનું Vertical combination is the combination of the firm in successive stage of the same industry. Successive stage ઉપર હોય બંને industries. It is known as sequential process or industries combination. એને શું કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ કોમ્બિનેશન કહી શકાય છે અથવા સિક્વન્શિયલ પ્રોસેસ કહી શકાય છે વર્ટિકલ કોમ્બિનેશન ટેક પ્લેસ ઇન ધ ફોલોઈંગ વે વર્ટિકલ કોમ્બિનેશન છે કે એના બે આપ્યા છે ફર્સ્ટ આપ્યું છે બેકવર્ડ અને સેકન્ડ આપ્યું છે ફોરવર્ડ ફર્સ્ટ બેકવર્ડ જોઈએ બેકવર્ડ કોને કહેવામાં આવે છે ઇન કેસ ઓફ બેકવર્ડ કોમ્બિનેશન ધ કંપની ઇન્વોલ્વ બેકવર્ડ અપસ્ટ્રીમ ઇન્ટિગ્રેશન એટલે એકત્રીકરણ by joining hands with the raw material supply of the product if it manufactures બે અથવા બે કરતાં વધારે ફર્મ્સ હોય છે પેઢી હોય છે બેનો સિમિલર બિઝનેસ હોય છે સિમિલર એની એક્ટિવિટીઝ હોય છે એમાં બેકવર્ડ કોને કહેવામાં આવે છે બે સાથે મળીને જોઈન્ટ્સ હેન્ડ્સ ટુગેધર વિથ ધ રો મટીરિયલનું સપ્લાય બેને એક જ સરખું કરવામાં આવે છે
અને મેન્યુફેક્ચરિંગ પણ સાથે કરવામાં આવે છે. જોઈન્ટ્સ હેન્ડ્સ વિથ ધ રો મટીરિયલ સપ્લાય ઓફ ધ પ્રોડક્ટ માટે જે રો મટીરિયલ છે બંનેને સાથે સપ્લાય કરવામાં આવે છે. ઇટ મેન્યુફેક્ચર્સ, જ્યારે એ મેન્યુફેક્ચર્સ કરે છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? બેકવર્ડ કોમ્બિનેશન. એના પછી આપ્યું છે ફોરવર્ડ. ફોરવર્ડ કોમ્બિનેશન કોને કહેવામાં આવે છે? Forward means in case of forward combination, the company involves forward downstream integration by extending hands with firm or intermediaries who help in selling the product. ફોરવર્ડમાં શું હોય છે કે એમાં ઇન્ટરમીડિયારિસ્ટ ઇન્વોલ્વ હોય છે. ઇન્ટરમીડિયારિસ્ટ મીન્સ મધ્યસ્થી. એવી રીતે બિઝનેસનું કોમ્બિનેશન કરવામાં આવે છે કે બંને બિઝનેસ કમ્બાઈન થાય છે, ઇન્ટિગ્રેશન કરવામાં આવે છે, એકત્રીકરણ કરવામાં આવે છે અને ઇન્ટરમીડિયરીઝની મદદથી પ્રોડક્ટનું સેલિંગ ઇઝીલી થઈ શકે છે. મેન્યુફેક્ચર બાય ધ કંપની, અને કંપનીનું મેન્યુફેક્ચરિંગ પણ સારી રીતે થઈ શકે છે, કે જેને તમે ફોરવર્ડ કોમ્બિનેશન કહી શકો છો. વર્ટિકલ કોમ્બિનેશનમાં 2 ટાઈપ્સ આપ્યા છે. ફર્સ્ટ આપ્યું છે બેકવર્ડ અને ફોરવર્ડ. એના પછી આપ્યું છે હોરિઝોન્ટલ કોમ્બિનેશન. હોરિઝોન્ટલ કોમ્બિનેશન કોને કહેવામાં આવે છે? યુનિટ ઓર ટ્રેડ કોમ્બિનેશન. હોરિઝોન્ટલ કોમ્બિનેશન take place when two or more firms engage in the same line of business or similar line of activities join hands together to operate correctively. બંને સાથે ઓપરેટ કરે છે. સિમિલર આપણે વર્ટિકલમાં જોયું એવી જ રીતે શું કે છે, એક યુનિટ હોય અથવા ટ્રેડ કોમ્બિનેશન હોય, વેપારીઓનું કોમ્બિનેશન, વેપારનું કોમ્બિનેશન કરવામાં આવે છે. એમાં શું હોય છે? હોરિઝોન્ટલ કોમ્બિનેશન ટેક પ્લેસ વેન ટુ ઓર મોર ફર્મ્સ, બે અથવા બે કરતાં વધારે પેઢી હોય છે, એન્ગેજ ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ. બંનેનો બિઝનેસ કેવો હોય છે? સેમ લાઇનનો બિઝનેસ હોય છે. એ બંને એક જ સરખી પ્રોડક્ટનું પ્રોડક્શન કરતા હોય છે અથવા બંનેની એક્ટિવિટીઝ કેવી હોય છે? સિમિલર હોય છે. જોઈન્ટ હેન્ડ્સ ટુગેધર ટુ ઓપરેટ કરેક્ટિવલી, અને બંને સાથે મળીને બંને બિઝનેસને સાથે ઓપરેટ કરે છે, કાર્ય કરે છે. એ બિઝનેસને હોરિઝોન્ટલ કોમ્બિનેશન કહેવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, when two or more companies producing same product or providing same service. બીજા વર્ડમાં કહીએ તો બે અથવા બે કરતાં વધારે કંપનીઝ છે કે જે પ્રોડ્યુસિંગ સેમ પ્રોડક્ટ, એક જ સરખી પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે, એન્ડ પ્રોવાઇડિંગ સેમ સર્વિસ, અને સર્વિસ પણ એક જ સરખી પ્રોવાઈડ કરે છે, આર ઇન ડાયરેક્ટ કોમ્પિટિશન વિથ each other combined together, then horizontal combination has said to be take place. ત્યારે હોરિઝોન્ટલ કોમ્બિનેશન તમે કહી શકો છો. બે અથવા બે કરતાં વધારે કંપનીઝ હોય છે કે જે પ્રોડક્શન પણ સાથે કરે છે અને સેલિંગ પણ સાથે કરે છે. The purpose of such type of combination is to eliminate or reduce the level of competition. આનો મેઇન પર્પસ શું હોય છે? મેઇન ઉદ્દેશ શું હોય છે? કે આ ટાઈપના કોમ્બિનેશનો એલિમિનેટ ઓર રિડ્યુસ, ઘટાડી શકે છે લેવલ ઓફ કોમ્પિટિશનનું લેવલ ઘટાડી શકે છે, રિડક્શન કરી શકે છે ઇન ધ માર્કેટ. This result into end of price war, benefit of economic of scale, reduction in marketing expense, elimination of duplication of facility. જેના કારણે તમે ઇકોનોમિક ઓફ સ્કેલનો બેનિફિટ મેળવી શકો છો. રિડક્શન ઇન માર્કેટિંગ એક્સપેન્સ ઘટાડી શકો છો. એલિમિનેશન ઓફ ડુપ્લિકેશન ઓફ ફેસિલિટી, અને ડુપ્લિકેશનનો ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. એક સરખી બંને પ્રોડક્ટ માર્કેટમાં સેલ થતી નથી. આ એક્સપેન્સ તમે ઘટાડી શકો છો. ડુપ્લિકેશન ઓફ ફેસિલિટી, એમાં એક્ઝામ્પલ આપ્યું છે. હોરિઝોન્ટલ કોમ્બિનેશન કોને કહેવામાં આવે છે? નોકિયા, સોની, સેમસંગ, આ બધાને કમ્બાઈન કરવાથી આ બધા શું આપ્યું છે? મોબાઈલની એક્ઝામ્પલ આપ્યું છે મોબાઈલ ફોનનું, કે આ બધી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, આ બધી એક થઈ જાય છે. કોણ? નોકિયા, સોની, સેમસંગ, અને પોતે માર્કેટ ઉપર કેપ્ચર કરે છે. If all the mobile phones manufacturing companies combine together, આ બધી મોબાઈલ ફોનની કંપનીઝ છે કે જે એક સાથે મેન્યુફેક્ચરિંગ કરે છે,
then that is called horizontal combination કે જેને horizontal combination તમે કહી શકો છો. Lateral combination. Lateral combination is a type of combination wherein the firms engage in producing allied product combine together to operate collectively. રેટરલ કોમ્બિનેશન એ ટાઈપનું કોમ્બિનેશન છે કે જેમાં ફર્મ્સ હોય છે કે શેમાં હોય છે એની સાથી પ્રોડક્ટ સાથે જોડાયેલી છે. અલાઇડ પ્રોડક્ટ મીન્સ કે એની સાથી એના જેવી જ પ્રોડક્ટનું પ્રોડક્શન થતું હોય છે. કમ્બાઇન ટુગેધર એ કંપની સાથે એનું કમ્બાઇન કરવામાં આવે છે અને સાથે એને કલેક્ટિવલી ઓપરેટ કરવામાં આવે છે. ધેર આર સમ પ્રોડક્ટ હુઝ પાર્ટ આર પ્રોડ્યુસ ઇન ધ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી એટ ડિફરન્ટ લોકેશન બાય ડિફરન્ટ ફર્મ. પણ શું હોય છે એમાં એક સાથી પ્રોડક્ટ હોય એનું જ તે ખાલી ભેગું કરવામાં એ જ પ્રોડક્ટનું ફર્મ્સ એન્ગેજ ઇન પ્રોડ્યુસિંગ અલાઇડ પ્રોડક્ટ એટલે જે એક સરખી મળતી આવતી બે પ્રોડક્ટ હોય એનું જ તે ખાલી પ્રોડક્શન સાથે કરવામાં આવે છે. એના માટે તે ટુગેધર ભેગા થાય છે અને એને ઓપરેટ કરે છે. ધેર આર સમ પ્રોડક્ટ હુઝ પાર્ટ આર પ્રોડ્યુસ ઇન ધ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ. અને બીજી બધી જે પ્રોડક્ટ હોય છે એમાં શું હોય છે કે એનું પ્રોડક્શન ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હોય છે, ડિફરન્ટ લોકેશન ઉપર થતું હોય છે અને અલગ અલગ ફર્મ દ્વારા થતું હોય છે. એક જ પ્રોડક્ટ હોય છે એનું જ તે ખાલી કોમ્બિનેશન કરવામાં આવે છે, બાકીની પ્રોડક્ટનું કોમ્બિનેશન કરવામાં આવતું નથી. બાકીની પ્રોડક્ટનું પ્રોડક્શન ડિફરન્ટ લેવલે થતું હોય છે, ડિફરન્ટ સ્ટેજે થતું હોય છે, એની ઇન્ડસ્ટ્રીઝ ડિફરન્ટ હોય છે, એનું લોકેશન ડિફરન્ટ હોય છે અને એની ડિફરન્ટ એનું ફોર્મ પણ ડિફરન્ટ હોય છે. ખાલી એક જ પ્રોડક્ટ માટે જેનું કોમ્બિનેશન કરવામાં આવે છે એને કહેવામાં આવે છે રેટરલ કોમ્બિનેશન. The main product will be ready when these different parts are assembled together. Main product ready થાય છે જ્યારે ડિફરન્ટ પાર્ટ હોય છે કે એને ભેગા સાથે મળીને પ્રોડક્શન કરવામાં આવે છે. Now this part producing industries when joins together to cooperate and collectively then it is known as રેટરલ કોમ્બિનેશન કે જેને રેટરલ કોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ખાલી પ્રોડક્શન પાર્ટ્સના જ્યારે પ્રોડક્ટને એના રિલેટેડ જે પાર્ટ્સ હોય છે એનું પ્રોડક્શન સાથે કરવામાં આવે છે. આવી ઇન્ડસ્ટ્રીઝને રેટરલ કોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ અ સેલ ફોન ઇઝ રેડી વેન ફ્યુ એલિમેન્ટ્સ સચ એઝ. સેલ ફોન રેડી થાય છે પણ એના એલિમેન્ટ્સ એના પાર્ટ્સ કયા કયા હોય છે? ડિસ્પ્લે સ્ક્રીન, કીપેડ, સર્કિટ એક્સેટ્રા ઇઝ એસેમ્બલ ટુગેધર. આ બધા એના પાર્ટ્સ હોય છે એને ભેગા કરવામાં આવે છે. વેન ધીસ અબો મેન્શન ફોર્મ્સ કમ્બાઇન ટુગેધર. આના જે ફોર્મ્સ આ એના પાર્ટ્સ છે એનું પ્રોડક્શન એકસાથે કરવામાં આવે છે એને રેટરલ કોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે. સેલ ફોનના પાર્ટ્સ હોય છે એનું પ્રોડક્શન કરવામાં આવે છે. આ એનું એક્ઝામ્પલ આપ્યું છે કે જેને રેટરલ કોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે. Diagonal combination. Diagonal combination is the integration also known as service integration take place when unit providing essential supplementary supporting goods or services combined with a unit operating is the main line of production or producing the main product. ડાયગનલ કોમ્બિનેશન છે, ઇન્ટિગ્રેશન છે. ઇન્ટિગ્રેશન એટલે એકત્રીકરણ છે. ઓલ્સો નોન એઝ સર્વિસ ઇન્ટિગ્રેશન કે એને સર્વિસ પ્રોવાઇડર. સર્વિસ ઇન્ટિગ્રેશન એટલે સર્વિસ એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વેન અ યુનિટ પ્રોવાઇડિંગ એસેન્શિયલ સપોર્ટિંગ ગુડ્સ. જ્યારે યુનિટ્સ છે એને રિલેટેડ સપોર્ટિંગ ગુડ્સનું જ્યારે સપોર્ટિંગ ગુડ્સનું અને સર્વિસનું કોમ્બિનેશન કરવામાં આવે છે વિથ અ યુનિટ ઓપરેટિંગ ઇન ધ મેઇન લાઇન ઓફ પ્રોડક્શન ઓર પ્રોડ્યુસિંગ ધ મેઇન પ્રોડક્ટ. અને એનું મેઇન પ્રોડક્ટ માટે નાના નાના પાર્ટ્સનું સપોર્ટિંગ કરવામાં આવે છે. સપ્લિમેન્ટરી જે પાર્ટ્સ હોય છે એનું પ્રોડક્શન સાથે કરવામાં આવે છે, એનું ઓપરેટિંગ સાથે કરવામાં આવે છે. મેઇન લાઇન ઓફ પ્રોડક્શન ઓર પ્રોડ્યુસિંગ ધ મેઇન પ્રોડક્ટ. ફોર એક્ઝામ્પલ ઇન કેસ ઓફ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી એક્ઝામ્પલ આપ્યું છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય લાઇક હીરો, TVS etc. have alliance or has in-house service providing unit. In-house service providing unit છે કે જે which is needed for the smooth working of the vehicle. વર્કિંગના વેહિકલ માટે એનું સર્વિસ સેન્ટર હોય છે હીરોનું, TVSનું.
સર્વિસ પ્રોવાઈડર તરીકે ડાયગ્નો કોમ્બિનેશન તમે કહી શકો છો. નેક્સ્ટ, circular combination. Circular combination also refers as a mixed combination. Circular combination ને mixed combination તરીકે પણ ઓળખવામાં આવે છે. In such combination, the combination companies are neither competitor nor they are operating at different stage of production in the same line of business or product. Same line of product નું અને જ્યારે પ્રોડક્શન થતું હોય છે ત્યારે. In such combination, combining companies are neither competitors. જે કંપની ભેગી થઈ હોય છે એકબીજાની કોમ્પિટિટર્સ હોતી નથી, nor operating in different stage અને અલગ અલગ સ્ટેજ ઉપર પણ વર્ક કરતી હોતી નથી. ઓફ પ્રોડક્શન ઇન ધ સેમ લાઇન, સેમ લાઇને પ્રોડક્શન થતું હોય છે. તો કંપનીઝ ઇન ધેટ ટાઈપ ઓફ કોમ્બિનેશન મે બી મેન્યુફેક્ચરિંગ ટોટલી ડિફરન્ટ. આ ટાઈપના કોમ્બિનેશનમાં મેન્યુફેક્ચરિંગ હોય છે કે એ ટોટલી ડિફરન્ટ પ્રોડક્ટનું થતું હોય છે, ઓર પ્રોવાઇડિંગ ટોટલી ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વિસ, અને ટોટલી ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વિસ પ્રોવાઈડ કરે છે. વેન અ કોલ્ડ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ કમ્બાઇન્ડ વિથ સ્ટીલ મેન્યુફેક્ચર, બંનેનું સેમ લાઇનનો બિઝનેસ હોતો નથી, તદ્દન અલગ હોય છે. એક કંપની કોલ્ડ ડ્રિંક્સની છે અને સેકન્ડ કઈ છે? સ્ટીલ મેન્યુફેક્ચરિંગ છે, સ્ટીલનું ઉત્પાદન કરે છે. તો બેની સેમ લાઇન પ્રોડક્ટ, સેમ લાઇન બિઝનેસ નથી, ઓર સેમ એક્ટિવિટીઝ પણ સેમ નથી, તો પણ એનું કોમ્બિનેશન કરવામાં આવે છે, તદ્દન ડિફરન્ટ હોય છે, તેમ છતાં પણ એને આપણે કહીએ છીએ સર્ક્યુલર કોમ્બિનેશન. એના પછી આપ્યું છે વોલ્યુન્ટરી કોમ્બિનેશન, સ્વૈચ્છિક. When different combination business unit combine with a specific purpose without any conclusion, when business units combine voluntary business units, બંને બિઝનેસ ડિફરન્ટ કોમ્બિનેશન હોય, અલગ અલગ, આગળ કીધું એવી જ રીતે સર્ક્યુલર જેવું જ, તો પણ એ લોકો સાથે જોડાઈને એક્ટિવિટીઝ કરે છે. ડિફરન્ટ કોમ્બિનેશન બિઝનેસ યુનિટ કમ્બાઇનિંગ વિથ સ્પેસિફિક પર્પઝ, એનો કંઈક સ્પેસિફિક ઉદ્દેશ હોય છે, એના માટે એ જોડાયેલા હોય છે. વેન બિઝનેસ યુનિટ કમ્બાઇન વોલ્યુન્ટરી, સ્વૈચ્છિક રીતે એ લોકો કોમ્બિનેશન કરવામાં આવે છે. Compulsory combination. The compulsory combination are generally initiated by the intervention of the government. ગવર્મેન્ટના દખલગીરીથી કમ્પલસરી કોમ્બિનેશન કરવામાં આવે છે, કે જેને કમ્પલસરી કોમ્બિનેશન કહી શકાય છે. તો ગવર્મેન્ટ એટ અ ટાઈમ ફોર્સ સમ ફોર્મ્સ ટુ કમ્બાઇન ધેમસેલ્ફ. ઘણી વખત ગવર્મેન્ટ દ્વારા ફોર્સ કરવામાં આવે છે અને ફોર્મનું કોમ્બિનેશન કરવામાં આવે છે. ઇન ઓર્ડર ટુ અચીવ સમ ઓબ્જેક્ટિવ ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ પબ્લિક. પબ્લિકના હિત માટે ગવર્મેન્ટ દ્વારા કમ્પલસરી ફોર્સ કરવામાં આવે છે અમુક એના સમ કોમન ઓબ્જેક્ટિવ્સને ફૂલફિલ કરવા માટે, કે જેને કમ્પલસરી કોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ધ મર્જર ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. પહેલા સૌરાષ્ટ્ર હતી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, એને શેમાં મર્જર કરવામાં આવ્યું, અને શું કહેવાય છે? કમ્પલસરી કોમ્બિનેશન. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મર્જર કરવામાં આવ્યું ગવર્મેન્ટના આદેશથી. એમાં પબ્લિકનું હિત જળવાયેલું હતું એટલા માટે. અહીંયા ટોટલ ટાઈપ ઓફ કોમ્બિનેશન કમ્પ્લીટ થાય છે. વર્ટિકલ, એમાં આવે છે વર્ટિકલ કોમ્બિનેશનમાં બેકવર્ડ અને ફોરવર્ડ. સેકન્ડ આપ્યું છે હોરિઝોન્ટલ કોમ્બિનેશન. થર્ડ લેટરલ કોમ્બિનેશન. ફોર્થ ડાયગનલ કોમ્બિનેશન. ફિફ્થ સર્ક્યુલર કોમ્બિનેશન. સિક્સ વોલ્યુન્ટરી કોમ્બિનેશન અને સેવન્થ કમ્પલસરી કોમ્બિનેશન. સ્ટુડન્ટ વર્ટિકલ કોમ્બિનેશન અને હોરિઝોન્ટલ કોમ્બિનેશન કયો, અથવા વર્ટિકલ મર્જર અથવા હોરિઝોન્ટલ મર્જર કો, બંને એક જ તે. એટલા માટે નેક્સ્ટ આના પછી ફિફ્થ સી આવે છે. આ 5A આપણે ચેપ્ટર કરીએ છીએ, એના પછી 5B છે અને 5C છે. એમાં 5Bમાં, સોરી સીમાં નહીં, 5Bમાં આપ્યું છે મર્જર અને અમાલ્ગમેશન કોને કહેવામાં આવે છે. એમાં હોરિઝોન્ટલ મર્જર આપ્યું છે અને વર્ટિકલ મર્જર આપ્યું છે. એ સેમ આ જ છે. વર્ટિકલ કોમ્બિનેશન કો કે હોરિઝોન્ટલ કોમ્બિનેશન કો, બંને સિમિલર જ છે. કોમ્બિનેશન કો કે મર્જર કો, બંનેનો મિનિંગ સિમિલર જ થાય છે. એટલા માટે આ બે ટોપિક છે આપણે ફરીને રિપીટ કરીશું નહીં. 5Bમાં વર્ટિકલ કોમ્બિનેશન અને હોરિઝોન્ટલ કોમ્બિનેશન છે, એની જગ્યાએ પાછળ બુકમાં લખ્યું છે વર્ટિકલ મર્જર અને હોરિઝોન્ટલ મર્જર. એ આપણે ફરીથી જોશું નહીં. આમાં આપણે લખ્યું છે વર્ટિકલ બેકવર્ડ અને ફોરવર્ડ, ત્યારે એમાં લખ્યું છે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ. બાકી છે તો
બંને સિમિલર પોઈન્ટ્સ, એટલા માટે આ બે પોઈન્ટ્સ આપણે નેક્સ્ટ 5B સ્ટાર્ટ કરીશું ત્યારે એમાં લખ્યું છે મર્જર. ખાલી ડિફરન્સ એટલો છે, આમાં વર્ડ છે કોમ્બિનેશન અને એમાં વર્ડ છે વર્ટિકલ મર્જર. એટલા માટે એ આપણે એક પોઈન્ટ રિપીટ કરીશું નહીં, ફર્સ્ટ અને સેકન્ડ. બાકી બધું આપણે જોઈએ છીએ જે બાકી રહે છે એ. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરવાનું છે 5B, ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન. નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ.